દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે બાબા બાગેશ્વરનો જે 3 દિવસીય દરબાર યોજાયો હતો। આ દરબારમાં સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાનો પણ ધીરેન્દ્ર શાસ્ત્રી સાથેના કેટલાક ફોટા વાયરલ થયા હતા। આને લઈને સોશિયલ મીડિયાના માધ્યમ પર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે ફોટા વાયરલ થયા બાદ જગદીશ મહેતાને લઈને કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યા, ટીકા કરી ને આ તમામ બાબતો વચ્ચે હવે પત્રકાર જગદીશ મહેતા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે ને શું કારણો તેમણે આપ્યા છે તે સાંભળો। રાજકોટમાં બાબા બાગેશ્વરનો જે દિવ્ય દરબાર 3 દિવસનો યોજાયો હતો તેને લઈને વિજ્ઞાન જાથાએ પણ ભારે વિરોધ કર્યો હતો ને આપણી સાથે સૌરાષ્ટ્રના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાઈ ચૂક્યા છે। તેમના પણ ઘણા વિડીયો ફોટોઝ છે તે ફેસબુક પર વાયરલ થઈ રહ્યા છે। જગદીશભાઈ, પહેલા તો શું કહેશો? તમારા ફોટો બાબા બાગેશ્વર સાથે વાયરલ થઈ રહ્યા છે ને કેટલાક લોકો એમાં ટીકા પણ કરી રહ્યા છે તમારા કે એક પત્રકાર તરીકે તમે કઈ રીતે આ દરબારમાં જઈ શકો છો, કેમ મળ્યા, તો એ બાબતે તમારો શું પક્ષ છે? હાલ જે સોશિયલ મીડિયા પર ટીકાઓ ચાલી રહી છે એના સંદર્ભમાં। ગજબ કહેવાય। તો પછી હું તો ઠીક સામાન્ય પત્રકાર છું। બે ઘડી કે નરેન્દ્ર મોદી તો વડાપ્રધાન છે, તો અયોધ્યાના મંદિરમાં એને શું કામ જવું જોઈએ? ને તો ન્યાય ક્યાં રૂબરૂ ભગવાન છે? આમ તમે જુઓ તો જો વિજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો આપણી તો શ્રદ્ધા છે જ કે સરયુ નદીના કાંઠે પ્રભુ શ્રી રામ છે જ। જુઓ, શ્રદ્ધાનો જે વિષય છે એમાં તો કે છે એમ કે ભાઈ પુરાવાની જરૂર નથી, કુરાનમાં ક્યાં પૈગંબરની સહી છે? તો માને છે ને લોકો। તો સાહેબ, શ્રદ્ધા એક એવી ઘટના છે, એમાં ઈ વૈયક્તિક છે। હું પત્રકાર છું એટલે મારે હું એમાં બાબા બાગેશ્વરમાં ગયો ને પછી મેં ધૂણી દખાવી એવું તો છે નહીં। હું પત્રકારે છું, પાછો માણસ છું, બ્રાહ્મણ છું, હિન્દુ છું કે નહીં? અને દુનિયાની કઈ એવી આપણે હિન્દુ શાસ્ત્રની લાગે વળગે ત્યાં સુધી એવી કઈ ઘટના છે જેમાં ગણેશ સ્થાપના વગર કોઈએ કર્યું હોય? મને કયો। એટલે રહી વાત હું તો શું કામ ગયો એની, ભલે ટીકા કરનારા એવું છે ભાઈ, ટુંડે મતીર ભિન્ના। તમે દરેકને સંતોષ અમસ્તા આપી નથી શકતા। એટલે આ તમે જેમ કહો છો વિરોધ ને આમ તેની તો થવાનું જ સાહેબ, સમજી લ્યો। ન થાય તો જ આશ્ચર્ય આમ જુઓ તો, કારણ કે બધાને તમે સંતોષ ક્યાં આપી શકવાના? નરેન્દ્ર મોદી માની લો કે અત્યારે 24 માંથી 18 કલાક કામ કરે છે એવું આપણે છાપામાં વાંચ્યું છે, એને જાણકાર લોકો કહે છે, બરોબર? તો પણ આ દેશમાં 140 કરોડના દેશમાંથી 50 કરોડ લોકો એવા છે, માની લો સવારે ઉઠી સૌથી પહેલા એને નરેન્દ્ર મોદીને ગાળ દેવી પછી કોલગેટ કરવું અથવા કે દાંતણ કરવું, લ્યો। નહીતર એની હવાર જ ન પડે। તો એમાં કઈ બાંધવા કે બાખડવા થોડી જવાય। સમાજને જેને જે લાગે તે કહી શકે, બધાને અધિકાર છે। પણ અમે પત્રકાર એટલે હું એમ કહું, પત્રકાર એટલે કોઈ જીન છે કે કોઈ ક્યાંય ઉપર એલિયન્સ છે કે શું છે? પત્રકાર માણસ ન હોઈ શકે? પત્રકાર હિન્દુ કે મુસ્લિમ કે એવું ન હોઈ શકે? શીખ પત્રકાર છે એ ગુરુદ્વારામાં જાય તો એ અપવિત્ર થઈ જાય અથવા તો એ અંધશ્રદ્ધાને બળાવો આપે એવું કહેવાય કોઈ દી? ક્રિશ્ચન છે એ ચર્ચમાં જાય છે, શીખ પત્રકાર છે ગુરુદ્વારામાં જાય છે કે સ્વર્ણ મંદિરમાં જાય છે, મુસ્લિમ પત્રકારો હોય છે તો દરગાહથી માંડીને જ્યાં પણ એની શ્રદ્ધા હોય ત્યાં એ પણ જાય છે, આપણે મંદિરોમાં જાય છે। બાબા બાગેશ્વર હતા તો ત્યાં ગયા હતા। મૂળ વાત ફૈઝલભાઈ એવી છે કે જ્યારથી બાબા બાગેશ્વરનું રાજકોટમાં કાર્યક્રમનું એનાઉન્સમેન્ટ થયું ત્યારથી એક વિજ્ઞાનવાદી લોકો, જયંતભાઈ પંડ્યા જાથાના ચેરમેન અને પરસોત્તમભાઈ પીપળિયા એ કાયદે આઝમ કહેવાય છે, બુદ્ધિવાદી વ્યક્તિત્વ છે। આ બંને એનો વિરોધ કર્યો, જે એને પણ અધિકાર છે પાછો। બિલકુલ, એને વિરોધ કર્યો એટલે એ ખરાબ છે એવું માનવાને કોઈ કારણ નથી ભાઈ। એની પોતાની એક સોચ છે કે આ બધું ધંગ ધતુર છે એવું તેવો શ્રી માને છે, તો એને અધિકાર તો ખરો ને એવું માનવાને। બિલકુલ। તો એને વિરોધ કર્યો ને મને લોકોએ પૂછ્યું, જે તે યુટ્યુબ ચેનલ્સ વાળાએ, કે ભાઈ આના વિશે તમારે શું કહ્યું? મેં મારો મત પ્રગટ કર્યો। હું ક્યાં કોઈ બંધારણીય હોદ્દા ઉપર છું કે હું કહું એમ થાય એવું તો છે નહીં। ઉદ્યોગ સ્થાપવા માટે થઈને તમારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું સર્ટિફિકેટ જોઈએ અથવા તો NOC જોઈએ। એમ બાબા સાચા છે કે ખોટા એમ મારા સર્ટિથી તો કઈ હાલતું નથી। પણ મને પૂછો તો જવાબ તો દેવો કે ન દેવો? બિલકુલ।
એટલે મેં મારા મતે જવાબ આપ્યો કે ભાઈ હું એમ માનું છું કે જ્યાં સુધી આખા દેશમાં ક્યાંય શિકાયત ન થાય, ફરિયાદ FIR કે ભાઈ બાગેશ્વર બાબાએ મને લૂંટી લીધો અથવા મારું દુઃખ દર્દ પ્રેત ઇત્યાદિ કાંઈ પણ દૂર કરવા માટે થઈને યા તો મને આર્થિક રીતે નુકસાન પહોંચાડ્યું યા માનસિક રીતે નુકસાન પહોંચાડ્યું, બેમાંથી એક. એની જ્યાં સુધી FIR ન થાય, FIR થયા પછી તપાસ થાય ને પછી કાયદેસર દોષિત ઠરે તો જુદી ઘટના છે. પણ તમે ધારી લ્યો કોઈ પણ XYZ કે આ ધતિંગ છે એટલે એમાં બધાએ હુસ્યો કરવાની ક્યાં જરૂર છે? તમે ધારી લ્યો સારી વાત છે, તમને નથી ગમતું ભલામણા. હું તમને કહું કે માઇકલ જેક્સન છે ને એ ડાન્સર, હું એને માનતો નથી. મારું શું આવે મને કયો જી? ક્યાં માઇકલ જેક્સન ને ક્યાં હું કહું લતા મંગેશકર ને હું પાર્શ્વ ગાયિકા માનતો નથી તો શું આવે? હું કહું મહાન સચિન તેંડુલકર કે ગાવસ્કર હોય એને હું ક્રિકેટર માનતો નથી કે અમિતાભ બચ્ચન ને હું અભિનેતા માનતો નથી. એટલે શું મને કયો જી? હાલો. અચ્છા, મને અધિકાર તો ખરો. અધિકાર હા, નથી માનતો એવું બોલવાના. આ તો વાણી સ્વાતંત્ર્ય છે, અભિવ્યક્તિની આઝાદી છે. આ દેશમાં દરેક માણસ ગમે એને વિશે ગમે એમ બોલી શકે. કેટલાક લોકો તો ભગવાનને નથી માનતા, થોડો માન ના થાય. બિલકુલ. તો એ તો દરેકનો અધિકાર છે ને, ભગવાન સમજી લ્યો. એટલે એણે એમ કીધું કે અમે એમ માનીએ છીએ કે આ સાયન્ટિફિકલી નથી વગેરે વગેરે. તો ધન્ય હો ભાઈ, ઠીક છે, તમ તારે કરો, નો પ્રોબ્લેમ. મને એમ લાગ્યું કે આ સારું છે એટલે મેં સનાતન ધર્મના હિસાબે કીધું કે ભાઈ જ્યાં સુધી કોઈ શિકાયત ન થાય, કોઈ પીડિત ન આવે સામે, જ્યાં સુધી કોઈ માણસને એમ ન લાગે કે મારી સાથે ફ્રોડ થયું છે, ત્યાં સુધી એને એના તથાકથિત દર્દમાંથી જો રાહત મળતી હોય કોઈ પણ હિસાબે, કહું છું બાય હુક એન્ડ કુક, તો આપણને વાંધો શું? બરાબર. મેં એક ઉદાહરણ આપેલું કે 2 ઘડી માની લો ફૈઝલભાઈ, તમે એક રણ પ્રદેશમાં નીકળી ગયા, ભૂલા પડી ગયા રણ પ્રદેશમાં, તમને સખત પાણીની તરસ લાગી, જો પાણી ન મળે તો તમારે જીવન જોખમમાં મુકાય એવી સ્થિતિમાં હોય છે. બરાબર. પણ એ જ સમયે તમને થોડાક ક્યાંક આડાઅવળા હાલવાથી ન કરે નારાયણ એક વૃક્ષ મળી જાય, ઘટાટોપ વૃક્ષ, અને તમે છાંયો ભાળીને કમસે કમ અડધી 1 કલાક રાહત અનુભવો. ચાલો પાણી નથી મળ્યું, કારણ કે છાંયો અને પાણી બે અલગ અલગ તત્વ છે ને. બિલકુલ. પણ ઓલો જે તાપ હતો 42, 43 કે 45 ડિગ્રીના તાપને બદલે તમે છાંયે આવ્યા તો તમને એમ થયું કે કમસે કમ અડધી 1 કલાકની રાહત થઈ. તો ઈ કહેવાય આશ્વાસન. પાણી તો નથી જ નથી, પણ છાંયો છે ઈ પણ તમને રાહત રૂપ લાગ્યો. એમ જ્યારે પોતે મન વચન કર્મથી જે લોકો કોઈ પણ પોતાની પીડાથી પીડિત હોય, એને બાબા હોય કે બીજા કોઈ સાધુ સંત હોય યા બીજા કોઈ લોકો, એને જો આશ્વાસન મળતું હોય તો આપણો વાંધો શું? મને એટલો પ્રશ્ન થાય. બરાબર. તમે અહીંથી ચોટીલા, કનકાઈ, બાણેજ, તુલસીશ્યામ, સતાધાર, પરબવાવડી થી માંડીને આ બધી જ જગ્યાએ તમે જાઓ, પાળિયાદ સુધીની, આમ જુઓ તો શ્રદ્ધા સિવાય કાંઈ ખરું ના. અહીંયા રાજકોટમાં સાહેબ રેલનગર વિસ્તારમાં ગેબનશા પીરની દરગાહ છે. એ દરગાહમાં હિન્દુ લોકો મુસ્લિમની જેમ જ હિન્દુ સમાજના લોકો પણ જાય છે. બોલો, જાય છે, માને છે કે ભાઈ કોઈ ઓલિયો પીર છે, આપણને કંઈક સારું કરી તો માને છે તો છે. હવે તમે ન્યાય એમ કહેવા માંડો, યા તો હિન્દુ મુસ્લિમ કરો અથવા તો સાયન્ટિફિકલી પુરાવા માંગે અહીંયા ઓલિયો પીર છે ના પુરાવા આપો, એમ હોય કોઈ દી ભલામણા? મુંબઈમાં હાજી અલીની દરગાહ છે. અમે લોકો અહીંયા ગયા છીએ. અમે ફરવા ગયા હતા જે તે સમયે, નાના હતા, ખબર નથી પડતી ત્યારે. પણ ત્યાં મેં જાણ્યું હવે કે મુસલમાન સમાજ લોકો તો આવે જ આવે, હિન્દુ સમાજના લોકો પણ મોટા ભાગે ત્યાં આવે છે. બિલકુલ. તો ભલા માણસ, ઈશ્વર એના રૂપ ભલે અલગ અલગ હોય, પણ દરેક ઈશ્વર જે છે એ મૂળ વાત શું છે? તમારું ને મારું કલ્યાણ ઈચ્છે એવી કોઈ શક્તિ, એને ઈશ્વર કહીએ. બિલકુલ. બિલકુલ. તો બાબા બાગેશ્વરમાં જો કોઈને આર્થિક, માનસિક કે શારીરિક જો એને સાતા મળતી હોય અથવા તો આશ્વાસન મળતું હોય તો આપણને વાંધો શું? બિલકુલ.
હવે રહી વાત આ પરચા કાઢે એની, જેનો વિરોધ પરસોત્તમભાઈ પીપળિયા કે ભાઈ જયંતભાઈ જાથા વગેરે કર્યો, તો ભલે કર્યો કરો. હમણાં ઈ પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં જઈને મારા ખ્યાલથી ફરિયાદે કરવાના છે, કરો. એમાં ક્યાં આપણે કીધું કે નહીં બાબાની વિરુદ્ધમાં ફરિયાદ કરશો તો હું પત્રકાર તરીકે નહીં, હું આડો આવીશ એવું મેં કીધું? નેવર. અત્યારે કરો. એ તો બંધારણ બાબા સાહેબ આંબેડકરનું છે, બાબા બાગેશ્વરનું બંધારણ નથી. બિલકુલ. બાબા આંબેડકરનું છે. તમને અધિકાર છે, અને તંત્રથી માંડીને જેને જે લાગે તે ભલે એની કલમ પ્રમાણે નોંધ કરે ને જે કરવું એ કરે. બિલકુલ. આજ બાબા બાગેશ્વરજીને હું જયારે મળ્યો, જેનો પ્રશ્ન તમે પૂછો, હું મળ્યો તો મેં એ નો ડાઉટ બહુ એ સ્વાભાવિક એ સરાહના કરતા હતા. મેં બાબાને કીધું કે બાબા એવું છે, અત્યારે તમારું બધું કમસે કમ સારું ચાલ્યું જાય છે, દેશમાં ક્યાંય પણ થી તમારી સામે કોઈ ફ્રોડ કે મને ચીટિંગ કે મને પૈસામાં મુશ્કેલીમાં મૂકી દીધું એવી કોઈ FIR કે ફરિયાદ થઈ નથી. ક્યાંયથી મેં કોઈ પીડિતની વાત સાંભળી નથી. બરાબર? એટલે અમે તમારી સરાહના કરીએ છીએ. અમે એટલે પત્રકારો, કેવળ હું નહીં, પત્રકારો બધાય. પણ બે ઘડી માની લો તમારે ત્યાં કાંઈ કાળું ધોળું થાય, તમે નહીં તો તમારા શિષ્ય કરે યા બીજા કોઈ કરે, કાંઈ પણ ટૂંકમાં જેને ગેરકાનૂની અથવા તો અસામાજિક એવું થાય, તો સૌથી વધુ વિરોધ કરનારા પણ અમે જ હઈશું. બરાબર. કારણ કે અમે કઈ અંધ ભક્તની જેમ નથી આવ્યા. બરાબર. અત્યારે તમારું સારું છે તો સારું કહીએ છીએ, ખરાબ થયું તો ખરાબ. ધેટ્સ ઓલ. છાપામાં શું હોય છે, ચૂંટણી પહેલા કે છે કે આમ 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 લાગે છે, પછી ચિત્ર ફરી જાય ત્યારે નથી લોકો કહેતા કે ભાઈ હવે આમ થયું. કારણ કે છાપું કે મીડિયા શું હોય છે, જે હોય તે દર્શાવવાનું. બિલકુલ. એમાં એ સમર્પિત ના થઈ જાય, પક્ષકાર ના થઈ જાય. એ સાક્ષી પત્રકારિતા એટલે સાક્ષી ભાવે જોવાનું. સાક્ષી ભાવે અત્યારે દિવસ છે, તમે મને પૂછો જગદીશભાઈ અત્યારે રાત છે, હું કહું નહીં અત્યારે બપોરના 2:20-25 થઈ છે, ભર બપોર છે. તમે રાતના મને ફોન કરો 10 વાગે કે તમે તો બપોર છે એમ ગયા હતા ને, પણ મારે કેવું જોઈએ ભાઈ ત્યારે બપોર હતી એટલે બપોર કીધી, અત્યારે રાત્રિ થઈ છે ને ચંદ્રમાં ખીલા છે. હવે આમાં કઈ ખોટું હોય તો કયો. બિલકુલ. એટલે જે ભલે બોલે તો સ્વાભાવિક છે, એવડો મોટો દેશ છે, ભલા મને આપણે તો છોડો. તમે જુઓ ડોક્ટર કુમાર વિશ્વાસ, એ વ્યક્તિ હવે જે અપને રામ નામની કથા કરે છે, બરાબર, બહેતરીન. મોરારી બાપુ પણ અભિભૂત થઈ જાય એવી એની શબ્દાવલી અને એનું વર્ણન હોય છે. રાજકોટમાં જળ કથા કરી ગયા, જળ માટેની કથા. ગીર ગંગા ટ્રસ્ટે આયોજન કરેલું કે જળનો મહિમા સંભળાય એટલા માટે. કથા તો એને કૃષ્ણ ને રામની જ કરી, પણ જળ કથાના નામે કરી. કરોડો લોકો એના ચાહક છે ને. ડોક્ટર કુમાર વિશ્વાસના ચાહકો તો અગણિત છે. સાચી વાત છે. એ જ ડોક્ટર કુમાર વિશ્વાસે કોકરોચ જનતા પાર્ટીનો શું વિરોધ કર્યો, બધા તૂટી પડ્યા. કુમાર વિશ્વાસ બુદ્ધિ વગરના છે, ભાજપમાં ભળી ગયા છે, એનામાં તો આમ છે ને એનામાં છે કે નહીં, એનો એ જ કુમાર વિશ્વાસ છે. બરાબર. જેની અરે સેલ્ફી લેવામાં ગૌરવ અનુભવતા પડાપડી કરે છે લોકો, એ જ કુમાર ગૌરવને આ છોતરા ફાડવામાં કોઈ પ્રજાએ બહાર રાખ્યું નહીં, કઈ ખામી ન રાખી. એટલે જનતા હોતી હે, એમાં આપણે એને અવગણતા નથી. દરેકને અધિકાર છે. મને એમ લાગ્યું તો મેં બોલ્યો, હવે કોકને ન ગમે તો ભલે વિરોધ કરે. સર, આમાં બીજો મામલો એવો છે, વિજ્ઞાન જાથાનું પ્રમુખનું કહેવું છે કે આ બાબા છે તે આ લોકોને ઉશ્કેરવા માટે આવા કામ તેમણે કરે છે, લોકોને ગેરમાર્ગે દોરે છે, અંધશ્રદ્ધામાં નાખે છે, ભૂત પ્રેતમાં. ને તેમણે એવું કહ્યું કે જો બાબા સાચા હોય તો 1 કરોડ રૂપિયાની ચેલેન્જ આપી હતી, કે જે એમણે વિજ્ઞાન જાથાએ ચેલેન્જ આપી એ સ્વીકાર કરે જાહેરમાં, ને એ મુજબ એ ચેલેન્જમાં એ ખરા ઉતરશે તો વિજ્ઞાન જાથાના પ્રમુખે કહ્યું કે હું આ વિજ્ઞાન જાથા મૂકી દઈશ ને એમને આવકારીશ. તો આ બાબતે તમે શું માનો છો? આ ચેલેન્જ સ્વીકારી લેવી જોઈએ કે નહીં? જો ફૈઝલભાઈ, આપણા રક્ષા મંત્રી છે એ દેશની રક્ષા કરે છે કે નહીં? હા કે ના હોય તો કેજો. આપણા રક્ષા મંત્રી, સંરક્ષણ મંત્રીનું કામ શું છે? દેશની રક્ષા કરવાનું છે કે નહીં? તો હવે ઈ પોતે પાછા Z+સિક્યુરિટી રાખે છે કે નહીં? રાખે છે. હવે તમે જો એમ કયો કે તમે હું દેશનું રક્ષા કરી શકવાના, તમે પોતે Z+માં રહ્યો છો, તમે નીડર તો છો નહીં, આવું હાલે તર્ક મને કયો? ના હાલે.
તો ભલા માણસ દરેક તમારી વાતનો જવાબ આપે તો જ બાબા સાચા એવું કોણે કીધું? એમ કહો તમે હુ આર યુ, તમે શું છો? બંધારણીય વડાઓ તો કયો. જેમ મેં તમને પહેલા કીધું એમ કે ઉદ્યોગ સ્થાપવા માટે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું સર્ટી હોવું જરૂરી છે, એમાં ના નહીં. એમ જાથા હોય, પરસોત્તમભાઈ પીપળિયા હોય યા બીજા કોઈ હોય, એવું નોમિની કરવામાં આવે બંધારણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એમ કે ભાઈ આ બેનું સર્ટી હોય ને તો જ તમારે માનવું કે એ સાચું કે ખોટું, તો 100% તમે સાચા. પણ તમે વિચાર કરો ભલા માણસ, કેટલાકના DNA એક હોય તો પણ એના મગજ જુદા જુદા હોય છે. એમ તમે વિચાર કરો, તમે ન માનો એટલે શું, પણ તમને શું કામ મનાવવા જોઈએ? મને તો ઈ થાય. બરાબર. તમારા ઘરમાં કોક ભાઈને રીંગણાનું શાક ભાવે છે, કોકને ટમેટાનું ભાવે, કોકને દૂધીનું, કોકને ફલાણાનું. એટલે મને ધારો કે કારેલાનું શાક ભાવે, તો તમે રીંગણાનું ખાવ છો એ ખોટું કઈ રીતે ગણાય? મને કયો જી. ના ગણાય ભાઈ, તમને ભાવે તમે ખાવ. એમ બાબાને અચ્છા, તમે વિજ્ઞાનની વાત કરો છો તો હું અંધશ્રદ્ધા નથી માનતો. હું વિજ્ઞાન થોડું ઘણું તો હોય છે ને, તમે આ લાઈનમાં છીએ તો 5% તો હોય ને. હા હા બિલકુલ. પણ તમારે ત્યાં જે બાબા બાગેશ્વરનો દરબાર ભરાણો હતો, છેલ્લે દિવસે તો કમસે કમ 70-75 હજાર લોકો આવ્યા હતા. એમાંથી એકેય અભણ નહોતો. બરાબર. મોટા ભાગના ભણેલા ગણેલા સુખી સંપન્ન માંડીને બધા હતા. તો મને વિચાર કરો, એને બધાને તમે મૂર્ખ ગણવાના? 2 જ લોકો બુદ્ધિશાળી? મને કયો જી. તમે 2 જ વિજ્ઞાનવાદી ને ભણેલા ગણેલા ને સુધરેલા ને જે કયો તે. બાકી આ 75 હજાર લાઈવ જોતા હતા એ, અને પ્રસારણ દ્વારા કરોડો લોકો, એ બધાય મૂર્ખ ને આ તમે 2-3 જણા બુદ્ધિશાળી, એમ માનવાનું કોઈ કારણ ખરું? ના. એટલે એવું છે કે તમારે કક્કો ખરો કરો ને ઈ ખોટું. કે ભાઈ રક્ષા મંત્રી થઈને જો ઈ Z+ સિક્યુરિટીમાં ફરતો હોય તો પછી ઈ હું દેશની રક્ષા? એટલે એવું ન હોય, એમ જ હોય. રાજાના તો રખોપા હોય ને કરવાના. બરાબર. એમ બાબા બાગેશ્વર છે, એને પાસે જે એની પાસે મર્યાદા છે સીમિતમાં, એ બધાનું એને તો વેલકમ કર્યા હતા ને. તમે ન આવ્યા એટલે કે જાથાવાળા ન આવ્યા, ભાઈ પરસોત્તમભાઈ પીપળિયા ન આવ્યા, એમ કે છે કે અમારી ઉપર હુમલો થાય. પણ તમને પોલીસમાં એને કીધું હતું ભાઈ અમારે જાવ, બાબાએ તો કીધું હતું તમે પધારો અને આપો તમારી કઈક પ્રશ્ન રજૂ કરો એટલે હું કહી દઉં. તમારે આવવું નથી, બાનું કાઢવું છે અને ખોટે અને છતાંય તમને હું એનો વિરોધ નથી કરતો. હું ક્યાં બાબા મને ક્યાં ઓળખ્યા? આ તો અત્યારે અકસ્માતે હેલો નામ લઈ લીધું એટલે બધાને એમ કે કઈ બાબાનો અનન્ય ભક્ત છે. પૂછો જ એને કે મારા આખું નામ એ ખબર નથી, ક્યાં રહું એ ખબર નથી, પત્રકાર ચૂકની એ ખબર નથી, કે મેં બાબાનો આશ્રમ જોયો નથી. પણ બાબા મહાન છે તો છે. મહાન એટલે કે આખી દુનિયામાં મારા કરતા તો મોટા છે જ ને દુનિયાભરમાં, એને લોકો ચાહે. તો પછી ભલામણ તમે હાવ એમ કેમ ક્યાંથી ચાલે? બિલકુલ. એટલે મારે એમ ના કહેવાય કે તમારા એટલે કે પરસોત્તમભાઈ કે જાતા તમારી ટેરેટરીમાં ન હોય એટલે આ બધું ખોટું, તમારી ટેરેટરીમાં હોય તો સાચું, એવું ન હોય. મેં સાઉથ આફ્રિકા જોયું નથી. સાઉથ આફ્રિકા હોય કે ન હોય? છે. મેં નથી જોયું તો હું એમ ન કહી શકું કે સાઉથ આફ્રિકા જેવું કઈ છે નહીં, તો બધી ધતિંગ છે નામ. અરે ભાઈ, તે નથી જોયું. દુનિયા છે વિશાળ. બિલકુલ બિલકુલ. એટલે ભાઈ આ બધું છે ને વિવાદની જગ્યાએ છે. આપણે દરેકને અધિકાર આપ્યો. બાબાએ એમ કીધું કે ભાઈ આ 2 જે છે બદમાશ છે, ખોટા છે, હરામી છે, પૂછડું છે, એવું બોલ્યા નહીં. એને કીધું ઈશ્વર ઉનકા ભી ભલા કરે. ઠીક है, वो વિરોધ કરતે કરવા જો, કારણ કે આ તો એવડો મોટો દેશ છે. હવે ભાજપ ને કોંગ્રેસ ને ફલાણું દુનિયાભરના પક્ષો એકબીજાને ટાટિયા ખેંચે છે કે નથી ખેંચતા? તો ભલામણ દરેકને પોતપોતાની મતાંતરો હોઈ શકે, પણ એમાં મારો મત જ સાચો. મેં આ ધારો કે જે મને બોલાવ્યો કે મને વિડીયોમાં મારો જે મત પૂછ્યો, મેં મારો મત પ્રગટ કર્યો. મેં એવું નથી કીધું કે વિરોધીઓને હંમેશા એ લોકો બેવકૂફ છે કે મૂર્ખ છે, અથવા તો હું કવિ સાચું છે, બધાએ બાબાની કંઠી પહેરી લેવી. મેં કઈ નથી કીધું. મેં કીધું જે બજારમાં છે એ વાત કરી કે ભાઈ એ આટલા પ્રસિદ્ધ છે, એની સામે કોઈ FRI આ પ્રકારની થઈ નથી. તે લોકો દુઃખ દારિદ્ર્ય પોતાના જીવનમાં જેને ભોગવે છે એને ખબર પડે. અહીંયા ભલે તમે આ લોકો ગમે એમ કે સાહેબ, જે લોકો એક દીકરી આવી હતી, મારા ખ્યાલથી 18-20 વર્ષની દીકરી હશે, હવે ઈ જે આળોપતી હતી અને ચિત્ર વિચિત્ર અવાજો કાઢીને, ટૂંકમાં એને કઈક પોતાને એમ લાગે છે કે હું મેન્ટલી ડિસ્ટર્બ છું. એના એક પગ એના પપ્પા પકડે છે ને એક પગ એની મમ્મી પકડે છે, બેટા શાંત થા. એ તો જેના ઘરે આ દીકરી હોય ને એને ખબર પડે. 100% સર.
તો ડૂબતો માણસ તરણું પકડે. તરણામાં કઈ તાકાત ન હોય પણ ડૂબતો માણસ તરણું પકડે એવી કહેવત છે. એમ જે લોકો આ દુન્યવી દુઃખથી પીડિત હોય એને એમ લાગે કે ભાઈ ગમે એમ કરવાથી પણ જો કોઈ હિસાબે અમારા સંતાનનું ભલું થતું હોય તો આપણે પથ્થર એટલા પૂજે દેવ, એવી કહેવત છે કે નહીં? બિલકુલ. માણસને પથ્થરમાં આ હનુમાનજીની દેર આપણે ગામડે ગામડે અમારા હનુમાનજી ભગવાનની દેરી છે, ક્યાંય પ્રાણ પ્રતિષ્ઠા તો કોઈએ કરી નથી, તો બધા આવે છે કે નહીં, પગે લાગે છે કે નહીં? શું કામ? ભાઈ એક માનસિકતા એમ લાગે કે ભાઈ કદાચ ભગવાન આપણી સામું ક્યાંક સારું, કુદરત, ભગવાન એટલે કુદરત આપણે સામું જુએ અને આપણું દારિદ્ર્ય હટી જાય તો સારી વાત છે. તો એમ ભલામણા કોકને સાતા મળતી હોય તો આપણે એમાં દખારો કરવાની જરૂર શું છે? બિલકુલ સર. એટલે આ પ્રકારે છે, વિરોધ કરવા વાળાને પણ અધિકાર છે. પણ એને જેમ પરસોત્તમભાઈએ તો બિલકુલ એક જગ્યાએ હું ડિબેટમાં હતો, મારી સાથે જ હતા પરસોત્તમભાઈ, એને કીધું કે ભાઈ હું એમ માનું છું કે આ ધતિંગ છે. એનો અર્થ એમ નથી કોઈ અહીંયા ન જવું, જેને જવું ભલે જાય, એનું નામ કહેવાય બિલકુલ સજ્જનતાપૂર્વકનો વિરોધ. કે ભાઈ હું માનું છું કે આ ધતિંગ છે પણ ન્યા કોઈ જાતા નહીં, કોઈ ના ભાઈ ના, જેને જવું એ ભલે જાય, જેને મળતું હોય તો ભગવાન એને સુખી રાખે. એ હનુમાન કથા કરે એમાંય મને વાંધો નથી, ખાલી આ ચીખી ચબરખી કાઢે એને હું ધતિંગ માનું છું એમ કરીને એને પોતાની જાતને કીધું. ભાઈ અને એ અધિકાર છે તો સારી વાત છે. પણ હવે તમે ચિઠ્ઠી કાઢો છો એ ધતિંગ છે, તમારી ઉપર કેસ કરી અને કબાડા કરી અને તમે અંધશ્રદ્ધા ફેલાવો. શું અંધશ્રદ્ધા ફેલાવીને બાબાએ લઈ લેવાનું છે મને કયો જી? અને બાબાએ અત્યારે ત્યાં એ હજારો દીકરીઓના સમૂહ લગ્ન કરાવે છે જેની પાસે આર્થિક ક્ષમતા નથી હોતી. જી સર. ત્યાં એના આશ્રમમાં ભંડારો ચલાવે છે જ્યાં હજારો લોકો રોજ એનો પ્રસાદ લે છે. એટલું જ નહીં, એ વ્યસન મુક્તિનું કામ કરે છે, ગૌશાળા ચલાવે છે, વૈદિક ગુરુકુળ એટલે આપણી જે પરંપરાગત સંસ્કૃતિ છે એને આધીન આપણે નવી શિક્ષા પદ્ધતિ થાય એવી રીતે છોકરાઓને ટ્રેન કરે છે. નચિકેતા જેવા છોકરા કે સારું શું ને ખરાબ શું એ બેયની એનામાં નોલેજ થાય, ખરાબ ન કરે ને સારું હોય કરે, એ પણ ત્યાં ચલાવે છે. અને એક કેન્સર હોસ્પિટલ બનાવે છે જેના વિમોચન લગભગ ભૂમિપૂજન ઇત્યાદિમાં મેં સાંભળ્યું ત્યાં સુધી નરેન્દ્ર મોદી યા તો એમાં ગયા હતા પ્રધાનમંત્રી. હવે આપણે એને શું કે અંધશ્રદ્ધાળુ છે? એટલે આવા સત્કાર્યો થતા હોય છે, એમાં પદ્ધતિ જુદી જુદી હોઈ શકે. આ બાબા ચિઠ્ઠી કાઢે છે, કોઈ મંત્ર બોલે, મોરારી બાપુ કથા કરે, તો કથા કરીને કરોડો રૂપિયા ભેગા થાય, ક્યાં બાપુ પોતાના ઘરે લઈ જાય છે? તમે સમજો. તો દરેક મહાન માણસો જેટલા બી અમારા નહીં, હું તો કોઈ હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ ધર્મના, જૈનમાં તમે જુઓ કેટલી આકરી તપશ્ચર્યાઓ બધા કરે છે. એ આત્મકલ્યાણ ઉપરાંત સમાજ કલ્યાણનું વિશેષ હોય છે, દુનિયાભરનું ભલું જ કરે છે ને. શું કરે જૈન લોકો? અહિંસાના માર્ગે કેટલા જીવોની ઉદ્ધાર કરવા માટે તે નથી ખરપાઈ જતા? તો ભલામણ તમે ટીકા જ કરતા ફરશો, કોઈનું કઈ માનશો જ નહીં, એમ થોડું હાલે. એટલે કોઈ ધર્મના મહાન માણસો જે છે અંતે બધાને શું કરવું? સર્વદા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. દરેકની આ જ કલ્યાણની ભાવનાઓ છે, સૌનું કલ્યાણ થાવો. બિલકુલ સર. એ પદ્ધતિ અલગ અલગ હોઈ શકે, એનો જેને વિરોધ કરવો એને અધિકાર વિરોધનો. આપણે એને માનીએ છીએ કે પ્રમાણમાં એ હજી તો પ્રમાણમાં ઠીક છે. મેં કીધું બાબુને કે હા, કે જ્યાં સુધી કઈ ખરાબી ના ત્યાં સુધી અમારે જે છે એ જ કહેવાનું છે. પાછું બે લીટી વધારીને નથી કહેવાનું. મેં નથી કીધું બાબા બાગેશ્વર ચમત્કારી છે કે બાબા બાગેશ્વર ભગવાનનો અવતાર છે, મેં કઈ નથી કીધું. બધાને એમ નથી કીધું કે પરસોત્તમભાઈ કે જાતાભાઈ કરે છે એ ખોટું છે, જયંતભાઈ તમે ઉમટી પડો અને બાબાને, એવું નથી કીધું. મેં કોઈ આહવાન કર્યું? આપણે આવે હું આપણું આહવાનનું ભલામણ, આપણે સામાન્ય પત્રકાર છીએ ભલામણ, પણ જે હોય એ વાત કરવાની છે, જે આપણે કરી કે ભાઈ આવું એનો સત્સંગ છે ને એ કોકનું દુઃખ દરિદ્ર મટાવતું હોય તો સારી વાત છે ભલામણ, એમાં શું ખોટું છે? બિલકુલ સર. ખૂબ ખૂબ આભાર સર, તમે જોડાયા, આ મુદ્દે તમે પ્રતિક્રિયા આપી ને તમે ખુલાસો પણ કર્યો તમારો જે ફોટો વાયરલ થઈ રહ્યો તે બાબતે. જી સર, થેન્ક યુ સર. જે આપણે સાંભળ્યા આ હતા પત્રકાર જગદીશ મહેતા. તેઓ કહી રહ્યા છે કે આ શ્રદ્ધાનો વિષય છે ને આમાં બાબા સામે અત્યાર સુધી દેશમાં કોઈ પણ જગ્યાએ એફઆઈઆર થઈ નથી ને જ્યાં એ ખોટા સાબિત થશે, જ્યાં તેમની સામે ફરિયાદ થશે તો તેમની સામે પણ બોલવું પડશે તો તેઓ બોલશે. પરંતુ હાલ પરિસ્થિતિ પ્રમાણે એવું કંઈક પણ બનાવ છે તે સામે નથી આવ્યો ને તમામ લોકોની પોતપોતાની સ્વતંત્રતા છે, અધિકારો છે, તે અધિકાર વિશે તેમણે વાત કરી. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો, શેર કરો.